ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે જે આર્યનિક સમીકરણને લગતા દાખલા છે એમાં હવે આપણે જો જે લખાણ સંબંધિત અને કોયડા પૂરા કર્યા. હવે આપણે જોવાના છે સ્વાધ્યાયનો પ્રશ્ન 23. તો ક્વેશ્ચન કંઈક આવો છે કે 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનનું વિઘટનનો વેગ અચળાંક કેટલા આપેલો છે? વેગ અચળાંક એટલે શું આવે તમારા પાસે? આ k એટલે કેટલા આપેલો છે? 2.418 × 10⁻⁵. ને આ સેકન્ડ ઇન્વર્સ કેમ આવ્યો? કેમ કે મેં તમને કીધું હતું કે જે આપણો આર્યનિક સમીકરણમાં જે k હોય એનો એકમ કેટલો હોય? જે પ્રથમ ક્રમમાં હોય એટલો. તો જો સક્રિયકરણ ઊર્જા કેટલી આપેલી છે? સક્રિયકરણ ઊર્જા EA બરાબર 179.9 કિલોજૂલ પર મોલ. ને જો એને તમે જૂલમાં કન્વર્ટ કરે તો હું કરો ગુણ્યા 1000 એટલે 17990 જૂલ પર મોલ હોય તો પૂર્વઘાતાંક અવયવનું મૂલ્ય કેટલું હશે? દીકરાઓ જો હવે સમજો કે પૂર્વઘાતાંક અવયવ એને જ શું કહેવાય? આર્હેનિયસ અચળાંક કહેવાય. આ બંને શું છે? તમારા a છે ને એ જ આપણે શોધવાના છે. તો આવો મિલો બાળકો બધા મળીને ગણીએ દાખલો. તો શું આવશે? આ k બરાબર a * e⁻rt થાય. ચાલો બંને બાજુ લગાવવાનું છે log બેઝ e લગાવીએ તો અહીંયા આને આપણે લખી દઈએ ln k બરાબર શું આવે? આ ln a માઈનસ e/rt ના ln e છે તે તો 1 થાય તેને લખે તો બી ચાલે. તો ચાલો આને તમે નેચરલ log માં કન્વર્ટ કરે તો શું આવે? 2.303 log k 2.303 log a minus e/rt. હવે આને હું કરો બધાને જ 2.303 વડે ભાગી કાઢો તો આ કેન્સલ થાય. તો આપણા પાસે શું આવે? log k બરાબર log a minus e/2.303 rt. અને આપણે શોધવાનું શું છે? આ ચાલો હવે તો શોધાશે તમારાથી. log k કેટલો લેવાનો છે? 2.418 into 10⁻⁵ equal to log a. એ કેટલો લેવાનો છે આપણે? આ જોઈ લો 17990 upon 2.303 r કેટલો લેવાનો છે? 8.314. એકમ શું આવે આનો? જૂલ પર મોલ પર કેલ્વિન. તાપમાન કેટલા આપેલું છે તમને? 546 બરાબર. ચાલો તો આનો આપણે ગણીએ તો log 2.418 એ તમારો આવશે 0.384 જેટલો. આને આપણે નીચે લઈ લઈએ તો શું થાય? આ -5 થાય equal to log a. આ તમે આખી કેલ્ક્યુલેશન કરશો તો તમારા પાસે જવાબ આવશે 17.208. કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની છે. આ જો લો આનો એકમ શું આવે? જૂલ પર મોલ. આનો એકમ શું આવે? જૂલ પર મોલ પર કેલ્વિન. ને આનો એકમ શું આવે? આ કેલ્વિન એટલે બધું કેન્સલ થશે. આ જૂલ જૂલ મોલ મોલ ને આ કેલ્વિન છે ને આ છેદમાં કેલ્વિન છે એટલે આવી કેન્સલ થાય. તો ચાલો જો તો આપણા પાસે શું આવ્યું? આટલું આવ્યું. આ કરો તો તમારા પાસે કેટલા આવે? log minus 4.6164 ને આ log a minus 17.208. તો હવે આ દીકરા તમારો આખો આનો જવાબ છે. આ log નો જ. આને હવે ચાલો આપણે log a ને કરતા બનાવીએ તો log a ને કરતા બનાવતા શું હશે આપણા પાસે? આને આપણે બદલાવીએ તો હું થશે માઈનસ 4.6164 પ્લસ 17.208 કરવાનો માઈનસ પણ જવાબ તમારો એમાં આવશે પ્લસમાં. તો એ જવાબ આવશે 12.5915. હવે તમને ખબર જ છે આગળ શું કરવાનું છે? એન્ટીલોગ માં કન્વર્ટ કરીએ તો a બરાબર એન્ટીલોગ ઓફ 12.5915. તા જો હવે પ્લસ છે તો પ્લસ માં એવું કઈ જ કરવાનું નથી. તો આવશે તમારા 10 ની 12 ઘાત
0.5915 નો જો તમે એમ્પીયર ગોતો તો આવે તમારા પાસે 3.92 તો દીકરાઓ આ તમારો શું આવી ગયો a આવી ગયો આ જોઈ લેજો આ log 2. આ કેટલો છે log 2.4 એટલે દીકરા આટલો જવાબ આવે log 2. એના આટલો આ -5 નીચે લાવ્યો આ તમે -5 કરો તો આ જવાબ આવે તો આ તમારો કયો હતો પ્રશ્ન 23મો હતો વિદ્યાર્થીઓ હવે પ્રશ્ન નંબર 26મો દાખલો તે કેવી રીતે કરવાનો છે એ તમને 2 માર્કમાં દાખલો પૂછાઈ શકાય દેખવામાં હાર્ડ લાગતો છે પણ ઈઝી છે જો હાઇડ્રોકાર્બનના વિઘટનને નીચેના સમીકરણ અનુસરે છે આ સમીકરણને તો દીકરાઓ આપણે શું ગણવાનો છે એ ગણવાનો છે ખાલી આટલી જ માહિતી આપેલી છે ચાલો ગણીએ શું ગણવાનું છે એ તો દીકરાઓ જો હવે મને કહો કે આપણા પાસે સમીકરણો આવે k બરાબર a * e રેઝ ટુ e અપન rt આવે ઓકે ચાલો હવે આ સમીકરણને આપણે જો આ સમીકરણ સાથે સરખાવીએ તો આપણે શોધવાનું શું છે e જ ને તો આપણે દીકરા શું કરીએ આટલું ને આ પદ બંનેને સરખાવીએ બરાબર કેમ કે આપણે તો શોધવાનું e છે ને અહીંયા તો એ આ છે પણ એ નથી આપેલો તો આપણે એ શોધવું પડે પણ આપણે તો e જ શોધવાનો છે તો આપણે બંને પદને સરખાવીએ તો શું આવે માઈનસ ea upon rt equal to minus 28000 k by t હવે જો માઈનસ માઈનસ દીકરા શું થઈ જાય પ્લસ તો શું કરીએ ea શોધવાનો છે rt ને ઉપર લઈ જઈએ તો 28k r into t આ t શું છે ટેમ્પરેચર કેન્સલ ચાલો હવે ધ્યાન આપજો કે આ તમારું શું આવ્યું 28000 કેલ્વિન r નો એકમ શું આવે r એટલે શું દીકરા લેવાનું આપણે 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન એટલે કેલ્વિન કેલ્વિન કેન્સલ તો તમારે શું કરવાનું છે કે ea બરાબર 28000 ગુણ્યા 8.314 કરો તો તમારા પાસે જવાબ આવશે 232792 જૂલ પર મોલ આવશે ઈઝી છે ને જોઈ લો દીકરાઓ શું કર્યું આપણે આ પદને આર્યનીય સમીકરણ કહેવાય આને તો એને આપણે કોના સાથે સરખાવ્યું એને પૂર્વ ઘાતાંક અવયવ બી કહેવાય પ્રીવિયસ ન્યુમેરિકલમાં જોયું આપણે બંનેને સરખાવ્યું જોઈતું આ છે એટલે આ બે પદ સરખાવ્યા માઈનસ માઈનસ પ્લસ થયા rt ને ઉપર લઈ ગયા tt કેન્સલ r નો એકમ શું આવે જૂલ પર મોલ પર કેલ્વિન 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 કેન્સલ આ બંનેનો ગુણાકાર કરતા આટલો જવાબ આવે તો વિદ્યાર્થીઓ જો હવે આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન 27 એમ કે H2O2 ના હા તમારો ઇમ્પોર્ટન્ટ દાખલો હોઈ શકે 3 માર્ક્સ માટે કે H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા આઈ log k બરાબર આ છે હવે જો આ પ્રક્રિયા માટે E ગણો E શોધવાનો છે અને બીજું શું કયા તાપમાને તેનું અર્ધ આયુષ્ય 256 મિનિટ થશે હવે તમને મગજમાં એક પ્રશ્ન થશે કે સર અર્ધ આયુષ્ય હવે અમે શૂન્ય ક્રમનું મૂકીએ કે પ્રથમ ક્રમનું મૂકીએ મેં તમને કીધું તો કે જે આપણા આર્યનીય સમીકરણ છે એમાં આપણે k કોનો લેવાનો છે પ્રથમ ક્રમનો તો આપણે અર્ધ આયુષ્યનું ઇક્વેશન બી કોનું મૂકશું પ્રથમ ક્રમનું એટલે કયું t half બરાબર 0.693/k તો ચાલો તો આપણે આ ગણીએ ને આ બીજું શું શોધવાનું છે કયા તાપમાને એટલે કે t શોધવાનું છે તો એનો લાવીએ ઉકેલ તો આપણે શું આવશે સમીકરણ log k બરાબર log a minus ea upon rt બરાબર તો ea આપણે શોધવાનું છે તો બસ આપણે શું કરીએ આને ને આ બંનેને શું કરીએ સરખાવીએ તો ચાલો આ બંનેને સરખાવતા આપણા પાસે શું આવશે minus ea upon rt equal to minus 1.25 into 10 raised to 4 Kelvin upon temperature હવે જોજો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ તો ea ને કરતા બનાવીએ તો rt ઉપર જાય તો 1.25 દીકરા જો અહીંયા તમે log લીધું તો અહીંયા નીચે તમારે શું લેવું પડે 2.303 લેવું પડે અહીંયા બી તમારું શું આવશે 2.303 તો અહીંયા આવશે 1.25 into 10 raised to 4 Kelvin upon temperature બરાબર ચાલો આને ઉપર લઈ ગયા તો શું આવશે 2.303 into r into t તો હું કેન્સલ થશે ટાટા કેન્સલ બરાબર ચાલો હવે શું કરીએ આનો
જે EA પહેલા આપણે દીકરા એકમ હરખું કરી લઈએ તો કેટલા આવશે આ 1.25 * 10⁴ કેલ્વિન ગુણ્યા 2.303 ગુણ્યા r કેટલો લેવાનો આપણે 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન એટલે કેલ્વિન કેલ્વિન કેન્સલ તો દીકરાઓ તમે આ આખી કેલ્ક્યુલેશન કરો તો તમારા પાસે જવાબ આવે 2393.3 ને વૈચું શું કરે દીકરાઓ જૂલ પર મોલ તો યસ આ તમારો શું થઈ ગયો EA તો દીકરા આ તમારે એક માર્ક પાક્કો ચાલો હવે કયા તાપમાને તેનું અર્ધાયુષ્ય તો તમને શું આપેલું છે T હાફ આપેલું છે તો પ્રથમ ક્રમ માટે T હાફ બરાબર શું લેવાય 0.693 k તો ચાલો 0.693 k ને કરતા બનાવીએ કે ઉપર T હાફ નીચે તો k ને અહીંયા મૂકી દઈએ T હાફ કેટલો લેવાનો 256 1 56 તો ચાલો દીકરાઓ k બરાબર શું આવશે તમારા પાસે k બરાબર ગણતરી કરતા હશે તમારા પાસે 2.707 ગુણ્યા 10⁻³ મિનિટ ઇન્વર્સ અને જો તમારે સેકન્ડમાં જવાબ જોઈએ તો ભાગ્યા 60 કરી દો તો તમારા પાસે જે k આવશે તે આવશે 4.51 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ આ તમારો શું આવ્યો k પણ દીકરા આજે આપણે શોધવાનું છે એ તાપમાન તો ચાલો શોધીએ છાપી કાઢજો ઓકે ચાલો હવે શોધવાનું છે આપણે કયા તાપમાને તો એ તાપમાન દીકરા આમાં જ મૂકીએ તો આજ આપણે શોધવાનું છે તો ધ્યાન આપજો તો શું આવશે log k બરાબર 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10⁴ k/t હવે અમુક વિદ્યાર્થી કન્ફ્યુઝ થશે કે સર તમે log k બરાબર log a minus e ઉપર આટી સમીકરણ કેમ નહીં મૂક્યું એ મૂકતે તો તમારે log a બી શોધવો પડે ને એક હાથે તો બે વસ્તુ શોધાય નહીં એટલા માટે આપણે એને આમ જ શોધવાનું છે ને કયા તાપમાન તો ચાલો શોધીએ log k કેટલા આવ્યો આપણે લઈ લઈએ આ લુઆ સેકન્ડ વાળું તો કેટલા આવશે બ્રેકેટમાં 4.51 ગુણ્યા 10⁻5 બરાબર 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10⁴ k/t તો દીકરા આ જે છે log 4.51 એ તમારો આવે 0.6542 ને આને નીચે લાવીએ તો શું થાય તમારું માઈનસ ગુણાકારને પ્લસમાં લખાય પણ આ નીચે આવે એટલે શું થાય તમારું માઈનસ બરાબર ચાલો બાકીને આમાં લખી દો 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન ટેમ્પરેચર તો જીવનમાં આગળ વધતા હું આવશે તમારા પાસે આ બંને તમે હું કરો માઈનસ તો તમારા પાસે જવાબ આવશે 4.3458 ઇક્વલ ટુ પેલું એઝ ઇટ ઇઝ 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન ટેમ્પરેચર ચાલો આને આપણે લઈ જાય એવું થાય કે પોઝિટિવમાં કન્વર્ટ થાય એટલે 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન ટેમ્પરેચર તો 14.34 આ બાદ જાય તો શું થાય આપણે આ માઈનસ તો દીકરા આ આપણું થઈ જશે આ ઓલરેડી આ તમારું જે આવે તેમાં હવે આ માઈનસમાં જ આવે કે આ માઈનસ છે ને માઈનસ આવ્યું તો આ હું થઈ જાય પ્લસ 4.3458 તો આ કરતા તમારા પાસે આવશે 18.6858 ને 1.25 * 10⁴ કેલ્વિન અપોન ટેમ્પરેચર તો આ દીકરા આપણે શોધવાનું છે T એને અહીંયા લાવીએ તો આ નીચે આવે તો 1.25 ગુણ્યા 10⁴ k ને નીચે હું આવે આ એટલે 18.6858 તો ગણતરી કરો તો આ જે આવશે તે તમારો જવાબ આવશે ને એ દીકરાઓ તમારો જવાબ લગભગ 0.6689 * 10⁴ આને અંદર મૂકો એટલે 6689
એટલે ટેમ્પરેચર તમારું 668.9 કેલ્વિન આવશે. તો આ તમારો કેટલો 3 માર્કનો દાખલો હતો. સમજો તો હવે છે સ્વાધ્યાયનો પ્રશ્ન 28. રકમ કંઈક આવે છે કે A ની નિકોજોમાં વિઘટનમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને K નું મૂલ્ય 4.5 10 ની 3 દર્શાવે છે અને સક્રિયકરણ ઉર્જા કેટલી છે 60. તો કયા તાપમાને K નું મૂલ્ય 1.5 તો દીકરાઓ જો હવે શું થયું કે આ તમારો K વધી ગયો, તાપમાન વધારતા તો જ વધે ને. તો ચાલો તો આપણે આના અંદર T1 કેટલું લેવાના? T1 10 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન માં કન્વર્ટ કરો એટલે 273 કેલ્વિન એટલે 283 કેલ્વિન થાય. ચાલો ત્યારે K1 કેટલા આપેલું છે? 4.5 ગુણ્યા 10 ની 3 સેકન્ડ ઇન્વર્સ. આ સેકન્ડ ઇન્વર્સ કેમ કે આપણે કીધેલું છે કે આર્યની સમીકરણમાં પ્રથમ ક્રમનો આપણે એકમ મૂકવાનો છે. સક્રિયકરણ ઊર્જા EA કેટલી? 60 કિલો જૂલ પર મોલ, પણ જૂલમાં કન્વર્ટ કરીએ તો ગુણ્યા 1000 એટલે 60000 જૂલ પર મોલ. અને કયા તાપમાન દીકરા એ તમારો કયા તાપમાન એટલે હું T2 ને આ તમારો K2 કેટલા આપેલો છે? 1.5 10 ની 4 સેકન્ડ ઇન્વર્સ. તાપમાન કેટલા છે? 2. તો સમીકરણ કયું મૂકીશું? બોલો બોલો કયું? log K2 by K1 equal to TA upon 2.303 R. હું હવે T2 minus T1 ને T1 into T2. ચાલો ઉદ્વાનું શું છે? log K2. પણ દીકરા આના અંદર આપણે આની મૂકીએ, કઈ મૂકીએ ખબર? 1/T1 વાળું મૂકીએ, તે બેસ્ટ રહે. કેમ કે પછી એક જ ઉદ્વાનું રહી જાય ને. પેલું મૂકો તો કઈ વાંધો નહીં મળે. 1.5 ગુણ્યા 10 ની 4 K2 ને K1 કેટલો મૂકવાનો છે? આ 4.5 ગુણ્યા 10 ની 3. એ કેટલા આપેલો છે? 60000 લેવાનો છે. કેમ 60000 લેવાનો? કે દીકરા જૂલ પર મોલ 2.303. આ કેટલો લેવાનો? 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન. આનો એકમ શું આવે? જૂલ પર મોલ. તો જૂલી જૂલી મોલ મોલ કેન્સલ. ચાલો 1/T1 કેટલા આપેલું છે? 1/T1 283 કેલ્વિન minus 1/T2. ઓકે, આ તમે કેલ્ક્યુલેશન કરો તો તમારા પાસે જવાબ આવે 0.52529 બરાબર. અને આ તમે ગણતરી કરો તો આવે 3133.62 ને આ આવશે 1/283 minus 1/T2. ચાલો હવે આને આપણે શું કરીએ કે આને આ બાજુ લઈ જઈએ તો શું થશે? તો આને દીકરા આ બાજુ લાવીએ તો તમારું માઈનસ ડિવાઇડ માં થશે 0.5229 અને 3133.62 equal to 1/283 minus 1/T2. તો આ તમે કેલ્ક્યુલેશન કરો તો જવાબ આવે 0.000166 equal to 1/283 minus 1/T2. ચાલો આની ગણતરી આપણે આ બાજુ બતાવી દઈએ. તો શું કરીએ? 1/T2 ને એ બાજુ લાવો તો પ્લસ થાય, આને માઈનસ એ બાજુ લાવો તો પ્લસ, ના એ બાજુ જાય તો માઈનસ. તો 1/283 કરજો તો તમારા પાસે જવાબ આવશે 0.003534 ને માઈનસ 0.000166. એ તમે કરો તો જવાબ આવે 0.003367. જોજો આ 1/T2 આને ઉપર લઈ જાઓ તો 1/0.003367 કરો તો એ તમારો દીકરા એમાં આવી જાય. જવાબ તમારો કેલ્વિનમાં આવશે ને એ તમારો જવાબ કેટલા આવશે? લગભગ 2.97 કેલ્વિન જેટલો. અને જેને આપણે ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય તો -273 કરો તો આવશે તમારા પાસે 24 ડિગ્રી સેલ્સિયસ જવાબ આવે. આવી તમારા માટે
3 માર્કનો ઇમ્પોર્ટન્ટ દાખલો હોઈ શકે, ધ્યાનથી કરવો. ચાલો જતો હવે છે આપણો પ્રશ્ન 29, જરાક લેન્ધી દાખલો છે. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને અને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા લાગતા સમય જેટલો જ છે. એટલે કે 308 કેલ્વિન તાપમાને જેટલી 10% પ્રક્રિયા પૂર્ણ થાય એટલા જ સમયમાં કેટલી 25% પ્રક્રિયા પૂર્ણ થતી છે. એટલે કે બંનેનો સમય કેવો લાગતો છે? સરખો. તાપમાન કેટલું? 308. એમ કહેવાય કે જો a નું મૂલ્ય 4 × 10 સેકન્ડ ઇન્વર્સ હોય તો 318 કેલ્વિને આ ધ્યાન રાખવું k અને a નું મૂલ્ય ગણો. તો ચાલો પહેલા આપણે 10% પ્રક્રિયા માટે 10% પૂર્ણ થાય તે પ્રક્રિયા માટે આપણે શું શોધી કાઢીએ? વેગ અચળાંક એટલે કે k. તો ચાલો k બરાબર શું આવે? પ્રથમ ક્રમ માટે વેગ અચળાંકનું સૂત્ર 2.303 t log r0 upon rt. ચાલો જોજો હવે દીકરા આ કેટલું લઈ લઈએ? t 10% લઈ લઈએ. ચાલો જોજો 2.303 t. આ 10% કેમ લખ્યું? કે જો અહીંયા આપેલું છે ને 10% પ્રક્રિયા પૂર્ણ થવા સમય કેટલો ખબર છે? ના તુમ જાનો ના હમ. આ k1 આ k1 log. હવે r0 કેટલો લેવાનો? r0 રકમ આપ્યો છે કશે? નથી આપેલો. તો r0 કેટલો લેવાનો તમને? 100. કા તો તમે એક લઈ શકે, ધારો કે કેટલો? 100 ને. તો rt કેટલો લેવાનો? મેં તમને લખાડેલું છે કે જો કેટલું છે અહીંયા તમને 10%. તો 100 - 10 એટલે કેટલો રહે? 90. અને જો તમારે 1 લેવો હોય તો શું આવશે? 1 - 0.9 કરો તો બી એ જ થશે. પણ આપણે કોઈ એક જ રીતથી, ચાલો આપણે આ રીતે કરાવતો છે તો આ રીતે જ કરજો. તો કેટલા આવશે તમારું? આ 100/90. તો ચાલો જો આ કેન્સલ. તો આનો દીકરા તમે log ગોતશો t 10% 10/10/9 કરજો ને એનો જ્યારે તમે log ગોતો તો આવશે 0.04576. ઓકે, આ બંનેનું કેલ્ક્યુલેશન કરો તો તમારા પાસે k1 બરાબર આવશે 0.2877/t 10%. ઓકે, ચાલો આ તો તમારું શું આવ્યું? k1. એવી જ રીતે કોના માટે શોધી કાઢો? આ 25% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે. વિડિયો પોઝ કરીને તમે જાતે ગણો. 25% પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે વેગ અચળાંક શું આવશે? k2 ને સમીકરણ હંમેશા મારવું log r0/rt. ચાલો 2.303 આ t કેટલો લેવાનો તમારે? પૂરા 25% લીધો. log r0 કેટલો લેવાનો? 100 લીએ. rt કેટલો લીએ? 75 ને. કેમ 75? 100 - 25 એટલે કેટલું થાય? 75. તો અહીંયા 100/75. ચાલો તો 2.303 ગુણ્યા આનો તમારે log શોધવાનો છે. તો એ log આવશે તમારા પાસે log 100/75 તમારા પાસે 0.1249 બરાબર ને ભાગ્યા t 25. આ બંનેનું તમે કેલ્ક્યુલેશન કરો તો આવે 0.2877. યા તો કઈ હરકું છે ભાઈ મને? તો દીકરા અહીંયા જે કેલ્ક્યુલેશન છે એ તમે હરકી કરજો કે પેલા હરકી આવી એટલે મારાથી કે ભૂલ થઈ ગઈ. તો જો અહીંયા તમે આ ગણતરી કરજો તો કેટલા આવશે તમારા પાસે? 0.1053 જેટલો આવશે. હવે જો ધ્યાન આપજો એ લોકોએ આપણને શું કીધું કે બંને સમય કેવો છે? સરખો છે. બરાબર. તો જો આને આપણે એમ જ રાખીએ. સમય કેવો કીધો? કે બંને પ્રક્રિયાને પૂર્ણ થવા સમય કેવો લાગતો છે? સરખો. બરાબર. તો આપણે એમ કહીએ કે t 10% બરાબર t 25%. બરાબર. તો આ દીકરા કેટલા પાસે? આપણા પાસે કેટલા આવ્યું? 0.1053 બાય k1 કરી દે. આને સબ્જેક્ટ કરી દે ને તો છેદમાં શું આવે? k1.
ને આ જે આવ્યું તે આપણા પાસે આવ્યું 0.2877 બાય k2 તો આને ઉપર લઈ જઈએ તો શું આવે k2 બાય k1 ને આ કેટલા આવશે તમારા પાસે 0.2877 ભાગ્યા 0.1053 તો આ ગણતરી કરો તો કેટલા આવશે તમારા પાસે 2.7321 આ તમારું શું આવ્યું k2 બાય k1 હવે આ વેલ્યુ ને તમારે ક્યાં મૂકવાની છે તો કયા સમીકરણમાં કે કયા દીકરા આપણે શોધવાનું ઈએ ને તો શું આવે log k2 બાય k1 ઈએ upon 2.303r બરાબર ને હું આવશે 1 upon ડાયરેક્ટ બે તાપમાન છે દીકરા કઈ મૂકીએ T1 T2 minus T1 ઓકે આ થશે ચાલો તો log k2 by k1 કેટલા આવ્યા આપણા પાસે આ 2.7321 ઈએ શોધવાનો છે તો ઈએ 2.303 r કેટલો લેવાનો 8.314 બરાબર ને એકમ શું આવે એનો જૂલ પર મોલ પર કેલ્વિન ચાલો તાપમાન કયું લઈએ 318 ને 300 સોરી તાપમાને 25% લાગતો સમય એનું મૂલ્ય સોરી જો બે તાપમાન આવેલા છે ને તો શું આવશે 308 માઈનસ 298 છેદમાં 298 ને આ 308 દીકરા હવે તમને કેલ્ક્યુલેશન કરતા આવતી છે આનો લોગ ઉધી કરો અને આ બધાને ઉપર લઈ જવાનું તો ઈએ તમારા પાસે એપ્રોક્સ આવશે 76709.99 કિલો જૂલ પર મોલ ચાલો ઈએ ઓધાઈ ગયો હવે તમારે શું શોધવાનું છે કે કે ગણવાનો છે તો બસ તો કે તો ઓધાઈ જાય કેવી રીતે log k બરાબર log a minus ઈએ upon 2.303 r into t ચાલો એ તમને આપેલો છે તો હું શોધવાનો છે તમારે k તો k શોધવાનો છે તો log a ની કિંમત કેટલી લેવાની છે 4 ગુણ્યા 10 ની 10 ઘાત ઈએ કેટલા આવ્યો તમારા પાસે 7670999 upon 2.303 8.314 ને દીકરા તાપમાન કયો લેવાનો 318 ને કે એ તો તાપમાન શોધવા કીધેલું છે આપણને આ કેટલા આવશે 318 તો બસ તો તમારે k કેટલા આવે તે તમારે મને જણાવવાનું છે એકમ કયો આવશે કયો સેકન્ડ ઇન્વર્સ ને કેમ સેકન્ડ ઇન્વર્સ કે પ્રથમ ક્રમનો લેવાનો છે ને વિદ્યાર્થીઓ આ તમારા બે હોમવર્કના દાખલા છે જે તમારે મને કરીને મોકલવાના છે તો આપણા અહીંયા સક્રિયકરણ ઊર્જાના બધા દાખલા પૂરા થાય છે સ્વાધ્યાયના બધા દાખલા ઓલમોસ્ટ બધા પૂરા જ છે તો આ દાખલા તમારે મને હોમવર્ક કરીને મોકલવાના છે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જોઈ લેવું દાખલા